નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિની અંદર ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો બે ટોપિક ભણ્યા હતા. કયા ટોપિકો ભણ્યા હતા? આપણે જંગલનું મહત્વ અને જંગલ વિનાશના કારણો. જંગલનું મહત્વની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જંગલો કઈ રીતે આપણને ઉપયોગી છે, કઈ કઈ વસ્તુ કયા વાયુ આપણને આપે છે, ઘણી બધી બાબતો છે એમાં જંગલનું મહત્વની અંદર આપણે સમજ્યા. પછી આપણે વિદ્યાર્થી મિત્રો બીજી કઈ બાબતો વિશે સમજ્યા તો જંગલની વિનાશ માટેના કારણો જોઈ ગયા આપણે કે શહેરીકરણ, વસ્તી વધારો, આ ઘણા બધી બાબતો છે જંગલ વિનાશ માટેના કારણો છે. હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આજનો સવાલ જોવાનો છે આપણે તો જંગલ વિનાશની અસરો જણાવો. મિત્રો આ મુદ્દો છે 3 ગુણ અથવા તો 2 ગુણની અંદર પૂછાઈ શકે. સવાલ શું છે? જંગલ વિનાશની અસરો જણાવો. તો જંગલ વિનાશના કારણો આપણે ભણી ગયા છે ગયા વિડિયો લેક્ચરની અંદર. આ વિડિયો લેક્ચરમાં આપણે જંગલ વિનાશની જે અસરો છે એનો અભ્યાસ કરવાનો છે. તો જંગલ વિનાશ માટે કઈ કઈ અસરો જવાબદાર છે? તો પહેલી અસરો જોઈ છે તો જંગલ વિનાશ થવાને કારણે જો આપણે જોઈશું જંગલ વિનાશના કારણે કઈ અસર થાય છે? તો વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. વરસાદનું પ્રમાણ શું થશે? વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. સ્વાભાવિક છે, આપણે અગાઉ જોઈ ગયા હતા કે જંગલો વરસાદ લાવવા માટે ઉપયોગી છે. હવે જંગલનો વિનાશ થઈ ગયો છે તો એની અસર કઈ થશે? તો વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. બરાબર. બીજા મુદ્દાની વાત કરશું તો જંગલ વિનાશના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. ચાલો, દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. તો વૃક્ષો છે એ વરસાદ લાવે છે. બરાબર. હવે વૃક્ષો વરસાદ તો લાવે છે વિદ્યાર્થી મિત્રો, પણ દુષ્કાળ કોને કહેવાય કે જ્યાં એકદમ દુષ્કાળના એમ તો બે પ્રકાર હોઈ શકે આપણે, લીલો દુષ્કાળ અને સૂકો. વધુ પડતો વરસાદ પડે તોય નુકસાન થાય, વરસાદ ન પડે તોય. તો વૃક્ષોના કારણે શું થશે? જે વૃક્ષો છે એ વૃક્ષો નું પ્રમાણ ઘટવાથી, જંગલનો વિનાશ થવાથી શું થશે? સૂકો દુષ્કાળ થશે. કેમ કે વરસાદ આવશે નહીં. વરસાદ ન આવે એટલે પાણીની અછત સર્જાય. ઘણા સમય સુધી પાણી ખાવા પીવા માટે પાણી ન મળી રહે અને દુષ્કાળ કહેવાય. એટલે વૃક્ષોની જે અસર છે, જંગલ વિનાશની જે અસર છે એને દુષ્કાળ ગણી શકાય. ત્યાર પછી આપણે લઈ શકાય ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ શું થશે? વધશે. ગ્લોબલ વોર્મિંગ છે એટલે કે ગરમી, વાતાવરણને ગરમ કરનારી જે ઊર્જા છે એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. કેમ ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધશે? એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો વૃક્ષો કપાવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થશે? વધુ હશે. અને વધુ હોવાને કારણે વાતાવરણ કેવું થાય? ગરમ. ગ્લોબલ વોર્મિંગ જે વાયુ છે એ ગરમ વાયુ છે, ગરમ, અને એના કારણે વાતાવરણ ઘણીવાર એટલું ગરમ થઈ જાય કે એસિડ વર્ષા જેવું થવાની શક્યતા પણ રહે છે. એટલે કે જંગલના વિનાશની અસરની અંદર ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ પણ લઈ શકાય. ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે આપણે જોઈએ કે એક્ઝામ્પલ તરીકે કોઈ એવો પ્રદેશ છે, ઠંડો પ્રદેશ છે, એ ઠંડા પ્રદેશની અંદર વનસ્પતિ ઉગાડવા માટે પૂરતા પ્રમાણમાં ગરમી આપવા માટે ગ્રીન હાઉસ ઇફેક્ટ બનાવવામાં, છત પ્રકારનો બનાવવામાં આવે છે. ગયા ધોરણની અંદર 8મા ધોરણની અંદર ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે આપણે આખી બુકમાં ભણ્યા હતા કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય. ગ્રીન હાઉસ ઇફેક્ટનું પ્રમાણ પણ શેના લીધે જરૂર પડે છે? જંગલ વિનાશના કારણે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરશું વનીકરણ. ચાલો, વનીકરણ છે એ વનીકરણનું પ્રમાણ પણ ઘટે છે. ત્યાર પછી વાત કરશું વન્યજીવો છે. વન્યજીવોની નિરાશ્રિતતા એટલે કે વિદ્યાર્થી મિત્રો જે જંગલમાં રહેતા જે વન્યજીવો છે અને રહેવા માટેના સ્થળો છે એ સ્થળોની સમસ્યા પણ શેના કારણે થાય છે? જંગલ વિનાશના કારણે. મુદ્દો શું હતો મિત્રો? આપણે સવાલ શું હતો? જંગલ વિનાશની અસરો. આપણે જંગલ વિનાશની મુખ્ય 5 એમ તો ઘણી બધી અસરો છે મિત્રો, પણ જંગલ વિનાશની મુખ્ય આપણે 5 અસરોનો અભ્યાસ કર્યો. પહેલી અસરની અંદર આપણે વાત કરી જંગલ વિનાશના કારણે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. બીજું, દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. ત્રીજું, ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધ્યું છે. ગ્રીન હાઉસ ઇફેક્ટને અસરો જોવા મળે છે. વનીકરણ જોવા મળે છે. જંગલોને
નિરાશ્રિતતા વગેરે જેવા ઉપાયો શેના કારણે જંગલ વિનાશની અસરોની અંદર જોઈ શકાય. આ મિત્રો વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય. જો એમ પૂછાય કે જંગલ, જો આ પ્રશ્ન આવી રીતે પૂછાય વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે પૂછાય તો બે પ્રશ્ન ભેગા થઈને પૂછાય. જંગલ વિનાશ, ચાલો જંગલ વિનાશના કારણો અને અસર. ચાલો તો પ્રશ્ન 2 3 ગુણ, આ પ્રશ્ન બે ભેગા થાય, ગયા વિડિયો લેક્ચરની અંદર ભણેલો પ્રશ્ન અને આ પ્રશ્ન બે ભેગા થાય તો 3 ગુણ અથવા તો 4 ગુણની અંદર પણ પૂછાઈ શકે. જંગલ વિનાશ છે એના કારણો જણાવો અને એની અસરો જણાવો. બે હારે ભેગા સવાલ પૂછાય તો આ રીતે પરીક્ષાની અંદર પ્રશ્ન લખવો પડે. હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક નવો પ્રશ્ન છે, નવા પ્રશ્નનો અભ્યાસ કરીએ, જે આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે, છેલ્લો પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 17 નો. પછી ચેપ્ટર નંબર 17 પૂરું થઈ જાય. સવાલ છે જંગલના જતન માટેના ઉપાયો જણાવો. જંગલના જતન માટેના ઉપાયો જણાવો. જંગલ જતન માટેના ઉપાયો જણાવો. આ મિત્રો 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય. જંગલ જતન માટેના ઉપાયો જણાવો અથવા તો જંગલનું રક્ષણ માટેના ઉપાયો જણાવો કે જંગલનું રક્ષણ કઈ રીતે થઈ શકે એ માટેના વિવિધ ઉપાયો જણાવો. એ પહેલા આપણે અગાઉ સવાલ ભણી ગયા જંગલ વિનાશના કારણો અને અસરો. જંગલ વિનાશની કઈ કઈ અસરો છે આપણે જોઈ ગયા. વરસાદની સ્થિતિ પ્રમાણ ઘટે, દુષ્કાળની સ્થિતિ સર્જાય, ગ્લોબલ વોર્મિંગ વધે, ગ્રીન હાઉસ ઇફેક્ટનું પ્રમાણ, વનીકરણ, વન્યજીવોને નિરાક્ષર. હવે ભણશું જંગલ જતન માટેના ઉપાયો. તો જોઈશું પહેલો ઉપાય છે તો જંગલ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. પહેલા મુદ્દાની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જંગલ આપણું છે તો શું ગણી શકાય તો રાષ્ટ્રીય સંસાધન છે. જંગલ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. ચાલો જંગલ છે એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ. જંગલ છે એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે મિત્રો અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેવી આપણે સમજ, તેવી દરેક નાગરિકોએ શું કેળવવી પડે? તેવી સમજ કેળવવી પડે. ચાલો જંગલનું જતન કરવા માટે, જંગલનું રક્ષણ કરવા માટે પહેલો મુદ્દો કયો આવશે કે જંગલ આપણું શું છે? રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી કેવી ફરજ છે? નૈતિક ફરજ છે. તેવી સમજ દરેક દેશના નાગરિકોએ કેળવવી પડશે કે જંગલ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, એને આપણે કેવી શું કરવાનું છે તો એનું જતન કરવાનું છે અને એ જતન કરવું એ આપણી નૈતિક ફરજમાં આવે છે અને એવી સમજ છે દરેક નાગરિકોએ કેળવવી પડે. ચાલો પછી નવા મુદ્દાની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો વૃક્ષનું છેદન થતું અટકાવવું જોઈએ. ચાલો જોઈશું મિત્રો તો વૃક્ષનું છેદન થતું, છેદન એટલે કપાવવું, વૃક્ષને કપાતા અટકાવવા જોઈએ. કેમ કે જેમ વૃક્ષનું કાપવાનું પ્રમાણ વધતું જાય છે તેમ શું થશે વિદ્યાર્થી મિત્રો તો જંગલનું પ્રમાણ ઘટતું જશે. પછી આપણે જોયું કે એનું અસરો કઈ થશે, એને કારણો કયા છે, બધી વસ્તુ આપણે જોઈ. એટલે આ યાદ રાખવાનું આપણે જંગલના જતનના ઉપાયની અંદર યાદ રાખશું કે વૃક્ષનું છેદન થતું અટકાવવું જોઈએ. અને બીજું આની અંદર લઈ શકાય કે ગેરકાયદેસર વૃક્ષ કાપતી વ્યક્તિને શું કરવું પડશે? ગેરકાયદેસર રીતે જે વૃક્ષ કાપતી વ્યક્તિ છે એને કડક સજા કરવી જોઈએ. ચલો મિત્રો શું જોયું આપણે કે ગેરકાયદેસર એટલે કે સરકારની પરમિશન વગર નડતરરૂપ કોઈ પણ જગ્યાએ વૃક્ષ નડતરરૂપ ન હોય અને છતાંય શું કરે છે? વૃક્ષને કાપે છે. આવી વ્યક્તિઓ છે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારની પરમિશન વગર એટલે કે ગેરકાયદેસર વૃક્ષ કાપે છે તો એ વ્યક્તિની ધરપકડ કરીને કડકમાં કડક સજા કરવી જોઈએ. અગાઉ જોઈએ આપણે વૃક્ષનું છેદન થતું અટકાવવું જોઈએ. પહેલા મુદ્દામાં જોયું કે જંગલનું રાષ્ટ્રીય સંસાધન છે એને જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે, એવી સમજ આપણે કેળવવી જોઈએ. બીજું વૃક્ષનું છેદન થતું અટકાવવું જોઈએ અને જો કોઈ ગેરકાયદેસર વ્યક્તિ વૃક્ષ કાપતા પકડાય તો તેને કડક સજા કરવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈશું
નવા મુદ્દાની અંદર વાત કરીએ તો નવા મુદ્દાની અંદર આપણે જોઈશું કે વન મહોત્સવ કેટલાક મહોત્સવો છે વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો વન મહોત્સવ અને સામાજિક વનીકરણ ચલો વન મહોત્સવ છે સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં ભાગીદારી વધારવી વનીકરણના કાર્યક્રમોમાં ભાગીદારી વધારવી જોઈએ ચલો મિત્રો આપણે વાત કરીએ આ વિડિયોની આની અંદર આ મુદ્દાની અંદર તો વન મહોત્સવ છે એટલે કે જંગલનું જે મહત્વ છે એ જંગલના કેટલાક ઉત્સવો તહેવારો ઉજવવામાં આવે છે સામાજિક વનીકરણ છે એ સામાજિક વનીકરણ વન મહોત્સવ વગેરે જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોની અંદર આપણે ભાગીદારી વધારવી જોઈએ બરાબર હવે આપણે એની અંદર વિદ્યાર્થી મિત્રો હજી વાત કરશું કે આપણું રાષ્ટ્રીય સંસાધન આપણી ફરજ છે ફરજ પ્રમાણે આપણે શું કરવાનું છેદન થતું અટકાવવાનું જો કોઈ ગેરકાયદેસર વૃક્ષ કાપશે તો વ્યક્તિને કડક સજા કરવાની બીજું કે વન મહોત્સવ છે બે વસ્તુ ધ્યાન રાખશું વન મહોત્સવ અને સામાજિક વનીકરણના જે કાર્યક્રમો છે એમાં દરેક નાગરિક ભાગ લે તેવી આપણે સમજ કેળવવી જોઈએ અથવા તો ભાગીદારી વધારવી જોઈએ અગાઉ વિદ્યાર્થી મિત્રો વાત કરશું આપણે તો નવા મુદ્દાની અંદર લઈશું તો પડતર જમીન હોય પડતર જમીન જે જમીનમાં કોઈ પણ પ્રકારનો પાક લેવામાં ન આવતો હોય તે નદી રેલવે સડકો નદીઓ રેલવે સડકોની બંને બાજુ શું કરવું પડશે બંને બાજુ વૃક્ષારોપણ કરી બંને બાજુ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષારોપણ તો કરવું જોઈએ અને તેની સાથે સાથે તેનું સંવર્ધન પણ કરવું જોઈએ ચાલો નવા મુદ્દાની અંદર શું જોઈશું વિદ્યાર્થી મિત્રો કે પડતર જમીન હોય નદી હોય રેલવે હોય સડકની બંને બાજુ વૃક્ષારોપણ દરેક આવી ઘણી બધી વસ્તુઓ છે આ તો મુખ્ય વસ્તુની વાત કરી ઘણી બધી દરેક વસ્તુ છે જેની જ્યાં જગ્યા મળે ત્યાં બંને બાજુ શું કરવું જોઈએ વૃક્ષારોપણ કરવું જોઈએ અને એ વૃક્ષારોપણ કરી તો નાખો પણ એની સાથે સાથે એ વૃક્ષોનું સંવર્ધન કે વૃક્ષો વ્યવસ્થિત રીતે મોટું થાય છે દરેક બાબતની કાળજી આપણે લેવી જોઈએ શેની અંદર આવશે જંગલોના ઉપાયની અંદર ત્યાર પછી નવા ઉપાયની અંદર વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે તો પર્યાવરણીય શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા શું કરવું જોઈએ છે અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી જોઈએ પર્યાવરણીય જાગૃતિ લાવવી જોઈએ હજી ઘણા બધા મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે પણ આ મુદ્દો જોઈએ તો પર્યાવરણીય શિક્ષણ છે પર્યાવરણીય શિક્ષણ મેળવવા માટે શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી જોઈએ હવે બીજી પણ ઘણી બધી બાબતો છે પણ આટલા મુદ્દાને પહેલા જોઈ લઈએ મિત્રો પછી અગાઉ અભ્યાસ કરીએ એકવાર ફરીથી રિવિઝન કરશું સવાલ કયો છે જંગલ જતન માટેના ઉપાયો પહેલો ઉપાય છે આ જંગલ એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે તેની રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે અને તેની સમજ કેળવવી જોઈએ વૃક્ષનું છેદન થતું અટકાવવું જોઈએ જો કોઈ ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપતી વ્યક્તિ હોય તો તેને કડક સજા કરવી જોઈએ વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં ભાગીદારી વધારવી જોઈએ પડતર જમીન નદીઓ રેલવે સડકોની બંને બાજુ વૃક્ષારોપણ કરવું જોઈએ અને તેનું સંવર્ધન પણ કરવું જોઈએ અને પર્યાવરણીય શિક્ષણ મેળવવા માટે શાળાના વ્યવસાયિક જે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોની અંદર જાગૃતિ લાવવી જોઈએ અને આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની વાત કરી હવે પછીનો જે નવો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો નવા મુદ્દાની અંદર શું આવશે તો પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી હવે આપણે વિદ્યાર્થી મિત્રો નવા મુદ્દાનો અભ્યાસ કરીએ કે પર્યાવરણ છે એ પર્યાવરણને જે લગતા દિવસો છે ઘણા બધા એવા દિવસો આવે છે
વર્ષની અંદર કે એ દિવસો છે એ દિવસોની અંદર આપણે શું કરવું પડશે એ દિવસોનો વ્યવસ્થિત રીતે ઉજવણી કરવી જોઈએ તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો નવા મુદ્દાની અંદર આ જ સવાલની અંદર કે પર્યાવરણ છે તો પર્યાવરણની અંદર અથવા તો પર્યાવરણને લગતા દિવસની ઉજવણી કરવી જોઈએ નવા મુદ્દાની અંદર શું વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરશું તો પર્યાવરણીય દિવસોની ઉજવણી કરવી જોઈએ ચાલો જોઈશું મિત્રો આપણે કયા કયા દિવસો છે એની ઉજવણી કરવી જોઈએ તો આપણે એક ચાર્ટ બનાવશું એક બે વિભાગમાં વહેંચી નાખીએ કે પર્યાવરણીય વિષયક દિવસો એમાં આપણે જોઈશું આ નવો મુદ્દો છે બરાબર પર્યાવરણીય વિષયક દિવસો પર્યાવરણીય વિષયક દિવસો કયા કયા દિવસો એનો થોડો ટૂંકમાં આપણે ખ્યાલ મેળવશું વિદ્યાર્થી મિત્રો તો આપણે શરૂ કરશું નંબર 1 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ તો 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઓળખાય છે 21મી માર્ચ છે એ આવશે વિશ્વ વન દિવસ ચાલો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની અંદર આ બધા પ્રશ્નો છે એમસીક્યુ ની અંદર પૂછાય કે 21મી માર્ચ છે વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ 22મી એપ્રિલ છે એ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોઈશું 22મી એપ્રિલ પછી અગાઉ જોઈશું આપણે તો 5 જૂન દરેકને ખબર છે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન 5 જૂન આવશે વિશ્વ પર્યાવરણ દિન અથવા તો વિશ્વ પર્યાવરણીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે ચોથા નંબરે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો જુલાઈ માસ છે આખો માસ જુલાઈ માસ છે કયા તરીકે ઓળખાય તો વન મહોત્સવ જુલાઈ માસ છે એને વન મહોત્સવ તરીકે ઓળખવામાં આવશે પાંચમું લઈશું 16 સપ્ટેમ્બર દરેકને ખબર છે દરેક વિદ્યાર્થીઓને 16 સપ્ટેમ્બર કયા દિવસે ઉજવાય છે વિશ્વ ઓઝોન દિન તરીકે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ અમુક જે બાબતો છે વિદ્યાર્થી મિત્રોનો ચાર્ટ આપણે જોયો ચાર્ટની અંદર આપણે જોયું મુદ્દો શું હતો પર્યાવરણીય દિવસોની ઉજવણી કરવી જોઈએ કયા કયા મુખ્ય દિવસો છે એની ઉજવણી કરવી જોઈએ તો પર્યાવરણ વિષયક દિવસો છે નંબર 1 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન જુલાઈ આખો માસ છે એમાં વન મહોત્સવના કાર્યક્રમો થાય છે સામાજિક વનીકરણના કાર્યક્રમો થાય છે 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ થયા પર્યાવરણીય વિષયક દિવસો છે દિવસોની ઉજવણી કરવી જોઈએ અગાઉ આપણે મુદ્દાની અંદર શું ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે તેથી આપણે તેનું જતન કરવું જોઈએ અને એવી સમજ દરેકમાં કેળવવી જોઈએ વૃક્ષનું છેદન થતું અટકાવવું જોઈએ એનો વિશે આપણે અભ્યાસ કર્યો વૃક્ષનું છેદન અટકે પછી જો કોઈ ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપતી વ્યક્તિ દેખાય તો એ વ્યક્તિને શું કરવું જોઈએ કડક સજા કરવી એના વિશે આપણે વાત કરી બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ વન મહોત્સવ ત્યાર પછી સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં ભાગીદારી થવું જોઈએ આપણે ત્યાર પછી ઘણી બાબતો છે પડતર જમીન હોય રેલવે હોય નદી હોય આ કોઈ પણ સડક હોય એની બંને બાજુ વૃક્ષો રોપવા જોઈએ એનું જતન કરવું જોઈએ પર્યાવરણીય શિક્ષણ છે અને શાળાકીય અભ્યાસક્રમ આ ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો હવે નવા મુદ્દાની વાત કરીએ મિત્રો સવાલ પૂરો થયો નથી નવા મુદ્દાની અંદર છે તો જંગલમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ જંગલોમાં એટલે કે દાવાનળ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો નવો મુદ્દો કે દાવાનળ જેવી પરિસ્થિતિ છે પરિસ્થિતિ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી ઊર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા ઊર્જા મેળવવા માટે
ઉપયોગમાં લેવામાં આવતા ચાલો ઊર્જા મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, લાકડાના સ્થાને સૌર ઊર્જા, લાકડાના સ્થાને આવશે સૌર ઊર્જા. પછી કઈ ઘણી બધી ઊર્જાઓ છે એનો આપણે બાયો ઊર્જા, પવન ઊર્જા, પવન ઊર્જા, ઘણી બધી જે ઊર્જાઓ છે ના પુનઃપ્રાપ્ય સ્ત્રોતો, પવન ઊર્જાના પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરો. ઊર્જાના સ્ત્રોતોનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. ચાલો ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે ઊર્જા મેળવવા માટે છે એના ઉપયોગમાં લેવામાં આવતા જે લાકડા છે, કેમ કે લાકડા આપણે ઊર્જાનો ઉપયોગમાં લઈશું તો શું થશે? જંગલનો વિનાશ થાય, જંગલનો નાશ થાય. એના સ્થાને આપણે લઈશું સૌર ઊર્જા, વાયુ ઊર્જા, પવન ઊર્જા જેવા પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો છે. ઊર્જા સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે નવા મુદ્દાની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે નવા મુદ્દાની અંદર કઈ બાબતો આવશે? એની અંદર જોઈશું કે પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા પ્રચાર કે પ્રસારના માધ્યમો દ્વારા. ચાલો હવે આપણે પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા શું કરવાનું છે? તો લોકોને જંગલોનું મહત્વ સમજાવવાનું છે. લોકોને જંગલનું મહત્વ સમજાવી, જંગલનું જે મહત્વ છે એ સમજાવી લોકોની અંદર, લોકોમાં અથવા તો લોકોની અંદર લઈ શકીએ આપણે, લોકોમાં જંગલો પ્રત્યેની લોક જાગૃતિ જે છે એ લોક જાગૃતિ ફેલાવવી પડશે અથવા ફેલાવવી જોઈએ. બરાબર. હવે આ મુદ્દાની અંદર છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકનો કે પ્રચાર પ્રસારના માધ્યમ દ્વારા લોકોની અંદર જંગલોનું મહત્વ સમજાવવાનું છે. કોઈ પણ પ્રકારના પ્રચાર પ્રસારના માધ્યમો છે એની અંદર આપણે શું જોગ કરવાનું છે? તો જંગલનું મહત્વ સમજાવવાનું છે. એની સાથે સાથે લોકોની અંદર જંગલો પ્રત્યે છે તો લોકોની અંદર જંગલો પ્રત્યે છે એની જે લોક જાગૃતિ છે એ લોક જાગૃતિની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે શું કરવાની છે? કેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સવાલનો અભ્યાસ કર્યો. બરાબર. આ સવાલની અંદર કેટલી બધી માહિતીઓ જોઈ છે આપણે? તો આ સવાલની અંદર આપણે જોયું કે આપણે એની અંદર સવાલ જોયો કે વૃક્ષોના જતન માટેના ઉપાય. એના કરતા પહેલા જંગલો વિનાશના કારણો, વૃક્ષોના જતન માટેના જે ઉપાયો છે એની અંદર આપણે અગાઉ જોઈ ગયા કે વૃક્ષોનું છેદન આપણી નૈતિક ફરજ છે, એને આપણે વ્યવસ્થિત રીતે પાલન કરવું જોઈએ, લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ, વૃક્ષોનું છેદન થતું અટકાવવું જોઈએ. જો કોઈ ગેરકાયદેસર વૃક્ષ કાપે તો એ વ્યક્તિને કડક સજા કરવી જોઈએ. ત્યાર પછી અલગ અલગ જમીન છે, પડતર જમીન હોય, નદી હોય, રેલવે આજુબાજુમાં વૃક્ષો વાવવા જોઈએ, સંવર્ધન કરવું જોઈએ. પર્યાવરણ શિક્ષણ શાળાકીય ક્ષેત્રે લોક જાગૃતિ લાવવી જોઈએ. પર્યાવરણ વિષયક દિવસો છે 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસમાં વનોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. જંગલોમાં આગ ન લાગે તેની આપણે શું કરવું પડે? તકેદારી રાખવી જોઈએ. ઊર્જા મેળવવા માટેના ઉપયોગમાં આવતા લાકડાના સ્થાને સૌર ઊર્જા, બાયો ઊર્જા, પવન ઊર્જાનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. આમ પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા જંગલનું મહત્વ સમજાવી લોકોમાં જંગલો પ્રત્યેની લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. આમ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર કુદરતી સંસાધનની અંદર આપણે ઘણા બધા જે મુદ્દાઓ છે એનો અભ્યાસ કરીને મહત્વ સમજ્યા. જંગલનો પ્રકાર, કુદરતી વનસ્પતિ કોને કહેવાય, જંગલ કહેવાય, જંગલ વિનાશના કારણો, જંગલ વિનાશની અસરો, પછી જંગલ જતન માટેના ઉપાયો. હવે પછીના વિડિયો લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે આપણે શરૂઆત